हेलो जय श्री कृष्ण। आज આપણે પંજાબી આથણું બનાવવાનું છે। આ મરચા છે સાદા ઓલા લાંબા આવે ઈ, આ ગરમેર છે એને મેં સુધારી લીધી છે, આ કેરી છે 500 ગ્રામ ઉપર, આ લીંબુ છે, આદુ છે અને ગાજર છે આપણા દેશના સાદા અને આ હળદર છે। તો આપણે એને હવે આથણું બનાવવાનું ભેગું કરી દેવાનું છે। હવે આપણે આ બધું ઝીણું ઝીણું સુધારી લીધું છે। હવે આપણે આનું પંજાબી આથણું ફટાફટ બનાવવાનું છે। હવે આપણે આ કટિંગ કરેલા મરચાં છે તેને આપણે તપેલાની અંદર કરી દેવાના છે। એકદમ સરસ પતલું પતલું કટિંગ કર્યું છે। આ ગાજર છે દેશી ગાજર છે એને આપણે એની અંદર કરી દેવાનું છે। આ હળદર છે એને આપણે એની અંદર કરી દેવાની છે। આ ગરમેર છે एकदम सरस पटली सुधारी से। आ केरी से 500 ग्राम ऊपर, ने आदू से एने खमणी नाखेलू से। हवे आपणे आने भेळववानुं छे। હવે આપણે આની અંદર લીંબુ એડ કરી દેવાના છે। બબે ટુકડા કરવાના એક શીરના। આ લીંબુ છે ને પહેલાં આપણે સિઝન હોય ને તો એ લઈને પલાળી નાખ્યા તો એકદમ સરસ જો ગળીને કેવા સરસ થઈ ગયા છે। અને હવે એનું આપણે પંજાબી આથણું બનાવવાનું છે। ભીંડા છે જો એકદમ ટુકડા કરવા, પછી આપણે એને ભેળવી દઈશું। એકદમ 500 ગ્રામ જેટલા લીંબુ કરી જ દેવાના। આપણે બધું ઓલું 250 હતું, આ 500 છે એટલે એકદમ સરસ લચકા જેવું આથણું બને પંજાબી। પાણી છે ને લીંબુનું જ છે એની અંદર કરી દઈએ એટલે બધું પલળી જાય। આપણે આ લીંબુ આથ્યા હતા ને એનું પાણી હવે આપણે એની અંદર કરી દેવાનું છે। આ પાણી નાખીને એટલે આપણું આથણું લચકા જેવું બને। આપણે ઓલો વિનેગર નાખે ને એ નાખવું ન પડે, એટલે આપણે આવી રીતે જાજુ પાણી નાખી દેવાનું એનું હોય લીંબુનું એટલો રસા જેવો, એકદમ સરસ બની જાય। એનું નુકસાન કરે વિનેગર નાખો એ આ સરસ બનશે। एकदम मिक्स થઈ રહ્યું છે તો આપણે એને સાઈડમાં રાખી દેવું છે। હવે આ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। હવે આને એક કોઈ રાખી અને આપણે બોરો વઘારવાનો છે લીંબુ। હવે આપણે બોરો બનાવવાનો છે ને તો આ રાઈનો બોરો છે 1 વાટકી નાખી દઈ। પછી આપણે મેથીનો 4 ચમચી કરવાનો છે મેથીનો બોરો, અને ધાણાના કુરિયા છે એ 3 ચમચી કરવાના। આ 3 ચમચી વરિયાળી એડ કરવાની, ઝીણી વરિયાળી લેવાની, જાડી નહીં। જાડી લેવી હોય તો એને થોડીક ખાંડી નાખવાની। એની અંદર આપણે મીઠું કરી દઈ, જોઈ એ પ્રમાણે મીઠું કરવાનું છે। આ મરી છે આપણે એની અંદર મરી કરી દીધી છે। હવે ચમચી જેટલી હળદર કરવાની, એને આપણે હવે ભેળવી દઈશી। અને મરી જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે કરવાની। ઝાજી ખાતા હોય તો ઝાજી કરવાની, નકર થોડી કરવાની, બહુ ન કરવાની। હવે એની અંદર આપણે હિંગ કરી દેવાની, 2 ચમચી જેટલી કરી દેવાની છે। હિંગ થોડીક વધારે નાખવાની એટલે સરસ લાગે। હવે એની અંદર આપણે
તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એનો વઘાર દેવાનો છે. હવે એને આપણે ઢાંકી દઈએ. થઈ ગયો છે બોરો, તેને અંદર ચમચી ફેરવી દેવાની છે. બહુ તેલ નહીં નાખવાનું, બોરો ભીનો થાય એટલું જ કરવાનું. હવે આ બોરો ઠરી જાય પછી આપણે એની અંદર ચટણી કરવાની છે. આને ઘડીક ઠરવા દેવાનો છે. ગરમ છે ને એટલે ઠરવા દેવો પડે. હવે આપણે આ સરસ મજાનું થઈ જવા આવ્યું છે. આને થોડીક વાર રાખી દેવાનું હોય ને એટલે હવે આપણે એની અંદર કેળા કરી દેવાના છે. 250 ગ્રામ જેટલા કેળા છે. 300 ગ્રામ જેવા કરમદા છે, તો આપણે એને કરમદાને એની અંદર કરી દેવાના છે. હવે આ થેલા હતા ને એટલે આપણે એને છેલ્લે રાખ્યા, અને ઓલા તો એમને કોરા કોરા હોય એટલે એને આપણે ઓલા કરવાના રાખ, ખાટા મીઠા કરવા પડે ને, મરચાં ને હળદર ને. હવે આ બે છેલ્લે રાખ્યા હતા. હવે એને ભેળવી દઈએ. હવે આ બધું સરસ એકદમ મિક્સ થઈ ગયું છે, તો આપણે હવે બોરાની અંદર ચટણી કરી દેવાની છે. 2 ચમચા જેટલી કરવાની છે. કાશ્મીરી મરચું નાખવાનું એટલે આથણું એકદમ સરસ બને, લાલ. એકદમ જો કલર લાલ થઈ ગયો. હવે આપણે આ ભેળવાઈ ગયું છે સરસ મજાનું, તો આપણે આની અંદર કરી દેવાનું છે. એકદમ ઠરી ગયું છે હાવ. એને આપણે ભેળવી નાખવાનું છે. હવે આને આપણે આવી રીતે ભેળવી દીધું છે. પછી આને 2 કલાક એકદમ રહેવા દેવાનું. 2 કલાક એટલે એકદમ બોરો સરસ ફૂલીને મસ્તીનો થઈ જશે. ભેળવાઈ ગયું છે આપણે બધું સરસ મજાનું. હવે આપણે ચમચી જેટલી ખાંડ કરી દેવાની છે, 2 ચમચી જેટલી. પછી એને ભેળવી દઈ એટલે ખાંડ આવે ને એટલે તેલ એકદમ છૂટું પડી જાય એટલે બહુ સરસ લાગે. અથાણું છે ને કડશું ન લાગે. આ બધું મિક્સ થયું ને, હળદર ને ગરમર ને બધું એવી રીતે આવે એટલે કડશું ન લાગે. એટલે 2 ચમચી જેટલી જ ખાંડ કરવાની. આ 2 કિલો જેવું છે અથાણું, 2 ચમચી જેટલી જ ખાંડ કરવાની. હવે આપણે આને 2 કલાક પછી હલાવવાનું છે. હાલો આપણે હવે આથરું તૈયાર થઈ ગયું છે. આથરું તૈયાર થઈ ગયું છે. આજ 5મો દિવસ છે, તો આજે આપણે એને બવણીની અંદર ભરી લેવાનું છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ જરૂર મોકલજો.